રાજ્યમાં 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી તેમજ જામનગરમાં માવઠાની આગાહી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના। ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં પણ માવઠું થઈ શકે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે। 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠું વરસી શકે છે અને એ દરમિયાન ગરમીથી થોડા પ્રમાણમાં રાહત અવશ્ય મળશે। કયા કયા જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તેની વાત કરીએ તો દ્વારકા, મોરબી, જામનગરમાં 18 તારીખે વરસાદ વરસવાની સંભાવના। કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની શક્યતા। આ સિવાય 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। इसके अलावा एक पश्चिम विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है। सौराष्ट्र में थोड़ा सा 19 तारीख को स्कैटर्ड प्लेसेस में मतलब फ्यू प्लेसेस में उम्मीद कर सकते हैं कि बारिश हो। इसके साथ हम थंडर स्टॉर्म की भी संभावना है इसमें और हम चेतावनी इशू कर रहे हैं थंडर स्टॉर्म, गस्टी विंड और लाइटनिंग साथ में। जो गस्टी विंड की स्पीड हम 40 से 50 किलोमीटर प्रति घंटा एक्सपेक्ट कर रहे हैं आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में डे 4 और डे 5 यानी कि 18 और 19 मार्च को। अन्नदाता पर फरी આવી માવઠાની ઘાત। મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી। 26 થી 29 માર્ચ સુધી માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા। પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચના અંતમાં પણ વધુ એક વખત માવઠું થઈ શકે છે। તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે। એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે। લગભગ ખાસ અસર તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં, આણંદ, નડિયાદના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર છે કે અમદાવાદ, ગાંધીનગર સુધી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે। માવઠું ક્યાં ક્યાં વરસશે તેની પણ જાણકારી તમને આપી દઈએ। ગુજરાતમાં વરસાદની આગાહી છે। બીજી તરફ મણિપુરમાં વરસાદ ખાબક્યો છે। દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે લોકોને રસ્તા પરથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ઉનાળા દરમિયાન આ પ્રકારની તસવીરો સામે આવી છે। મણિપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। બીજી તરફ દિલ્હીમાં પણ વરસાદ વરસ્યો। ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ માટે ગુજરાતવાસીઓને પણ તૈયાર રહેવું પડશે। 18 અને 19 તારીખે આ માવઠું વરસી શકે છે। હવે આગળ વાત ગેસની માથાકૂટ વિશે। મધ્ય એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે પાણીની બોટલના બજાર પર પણ જોવા મળી રહી છે। બોટલ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા ગલ્ફ દેશોમાંથી આવે છે। યુદ્ધ પહેલા 1 કિલો દાણાનો ભાવ લગભગ 100 રૂપિયા હતો જે હાલમાં 200 સુધી પહોંચી ગયો છે અને બજારમાં દાણાની અછત પણ સર્જાઈ છે। પરિણામે પાણીની બોટલની ઉત્પાદન કિંમત વધી ગઈ છે અને આવનારા દિવસોમાં પાણીની બોટલ મોંઘી થવાની શક્યતા છે। રાજકોટમાં લગભગ 20 જેટલા મોટા પ્લાન્ટ છે જેમાંથી કેટલાક રો મટીરીયલના ભાવે બંધ છે।
આ પરિસ્થિતિથી પાણીના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની રોજીરોટી પર પણ અસર થવાની ભીતિ છે. યુદ્ધના કારણે જે શોર્ટ સપ્લાય અને ભાવ વધારો જે થયો છે એના હિસાબે અમારા યુનિટોને ખૂબ મુશ્કેલી પડી રહી છે સાહેબ. અને હજી આવતા દિવસોમાં આના પરિસ્થિતિ રહી તો હજી આનાથી પણ વધારે ભાવ વધારો કરવો પડે મેન્યુફેક્ચરને એવી નોબત આવી રહી છે. જોઈએ તો એ હજી લાંબુ ચાલે તો 1 લીટર વાળી 80 થી 90 રૂપિયા સુધી અમારા ડીલરોને દેવી પડે એવી અમારી નોબત આવી ગઈ છે સાહેબ. રો મટીરિયલમાં અત્યારે પેલા કરતા સમજો ને ડબલ ભાવ વધારો થઈ ગયો છે સાહેબ. 100-110 ના કેજી ના અત્યારે 200 રૂપિયા કેજી ને ભાવ પહોંચી ગયો છે પ્રીપોમનો. ગેસ સિલિન્ડરની અછત હવે મહેસાણામાં પણ જોવા મળી રહી છે. લોકો પેનિક બુકિંગ કરી રહ્યા છે તો ક્યાં ગેસ એજન્સી બહાર લોકોની કતારો લાગી રહી છે. વહેલી સવારથી જ રાંધણ ગેસના બાટલા માટે લોકો કતાર લગાવી બેઠા છે. પરંતુ આ તરફ એજન્સી માલિકોનું કહેવું છે કે રૂટીન બુકિંગ કરતા ગેસના બાટલાનું બુકિંગ અનેક ઘણું વધી ગયું છે. લોકો પેનિક બુકિંગ કરી રહ્યા છે. વધુ પડતા લોકો એક સાથે બુકિંગ કરતા હોવાથી મુશ્કેલી પડી રહી છે. લોકો દોડીને ગભરાટમાં અહીંયા આવી જાય છે. પેનિક બુકિંગ બહુ થયું છે. જેને ખરેખર જરૂર નથી એ લોકો બી દોડીને આવી ગયા છે. એમને એમ ગભરાટ થઈ ગયો છે કે ભાઈ સિલિન્ડર મળવા નથી. પણ એકચ્યુઅલી અમારી જોડે જે 3 ટ્રક છે એમાં 1100 જેવા સિલિન્ડર અમે લાવીએ છીએ. હમણાં ગઈકાલે અમારે 1510 સિલિન્ડરનો સ્ટોક હતો. એમાંથી 1400 સિલિન્ડરનું ડિલિવરી કરી છે અમે. એટલે પૂરતા પ્રમાણમાં અમે ડિલિવરી કરી શકીએ છીએ. પણ જે સ્ટોક છે એનાથી વધારે લોકો આવી જાય છે એટલે અમે કરી નથી જ શકવાના. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિના કારણે અમદાવાદના કેટરિંગ વ્યવસાય પર ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે. જેમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા સંચાલકો વિકટ સ્થિતિમાં મુકાયા છે. આગામી લગ્નની સિઝન પૂર્વે જ ગેસ ન મળવાના કારણે કેટરિંગ સાથે જોડાયેલા લોકોએ ફરજિયાતપણે લાકડાનો ઉપયોગ શરૂ કરવો પડ્યો છે. જો આ સ્થિતિ લાંબો સમય યથાવત રહેશે તો મોંઘવારી અને અછતના કારણે લગ્ન પ્રસંગના ઓર્ડર કેન્સલ કરવા પડે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે સરકાર વહેલી તકે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર મળી રહે તેવી વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી છે. મિડલ ઈસ્ટમાં ઊભી થયેલી તણાવભરી પરિસ્થિતિને લઈને ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કેટરિંગ સાથે જોડાયેલા લોકો છે તેની કફોડી સ્થિતિ થઈ છે. કારણ કે લગ્ન સિઝન આવનાર સમયમાં આવી રહી છે તેની પહેલા આ પ્રકારની જો તંગી જોવા મળે સિલિન્ડર ઉપર તો ચોક્કસપણે એ વ્યવસાય ઉપર પણ સૌથી મોટી અસર જોવા મળે. જોડાયા છે કેટરિંગ સાથે જોડાયેલા ભૂપેશભાઈ જે નીલકંઠ જે કેટરિંગ છે તેના માલિક પણ છે. ભૂપેશભાઈ, જે તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે હાલ શું પરિસ્થિતિ આપ જોવા મળી છે કેટરિંગ વ્યવસાયને લઈને? જે સિલિન્ડરો છે ગેસના, કારણ કે મુખ્ય પાર્ટ હોય છે તમારા વ્યવસાયને લઈને, શું સ્થિતિ છે અને કઈ પ્રકારની તકલીફો પડી રહી છે અત્યારે? હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે હાલમાં હોળી પછીના જે લગ્ન નીકળતા હોય એમાં લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. અને ગેસ સિલિન્ડરને લીધે ઓર્ડર પણ આપણે લેતા વિચાર કરવો પડે. ગ્રાહકોને હજુ એસ્ટિમેટ નથી આપી રહ્યા લગ્નના, કારણ કે બાટલાની સ્થિતિ એવી છે. આઉટડોર જવું પડે છે ત્યારે બહુ તકલીફ પડે છે. ઇસ્ટે જગ્યાઓ તો લાકડાનો યુઝ કરીને અમે ચલાવી લઈએ, પણ આઉટડોરમાં લાકડા વપરાતા નથી. ક્યાં લઈ લઈને ફરવાનું એ લોકોને? તો આ ધંધા ઉપર બી અસર પડી રહી છે. અને પૂરા ભારતમાં જે અત્યારે જે તકલીફ છે કેટરિંગ વિષયમાં, જેને તકલીફ છે હોટલવાળા છે, કેટરિંગવાળા છે, બધાને તકલીફ આવી રીતે આવી રહી છે. સરકારશ્રીને વિનંતી કરીએ કે ભાઈ આ નાના વેપારીઓને જે કેટરિંગ્સવાળા હોય એમને કંઈક સહાય કરી આપે, એમનો કંઈક બંદોબસ્ત કરીને એમને કંઈક સપોર્ટ કરે તો વધારે સારું રહેશે. ચોક્કસ આપ જોઈ શકો છો આ હતા ભૂપેશભાઈ પ્રજાપતિ. તેઓ કેટરિંગ જોડાયેલા છે તો સ્પષ્ટપણે માની રહ્યા છે કે સરકારે હવે મધ્યસ્થી કરવી જોઈએ અને જે ખાણીપીણી એકમો છે તે એકમોને સિલિન્ડર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની અછત હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ભારે પડી રહી છે. પ્રોપેન ગેસની કમીના કારણે મોરબીમાં અંદાજે 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ થવાની નોબત આવી છે. જેના કારણે હજારો મજૂરોના રોજગાર પર સીધી અસર પડી છે. રોજગાર ગુમાવતા મજૂરો પોતાના પરિવાર સાથે રેલવે મારફતે વતન તરફ પરત ફરી રહ્યા છે અને સ્ટેશન તેમજ ટ્રેનોમાં પરપ્રાંતીય મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસ સપ્લાય જલ્દી સુધરશે નહીં તો આવનારા દિવસોમાં વધુ ફેક્ટરીઓ બંધ થવાની શક્યતા છે. गैस की कमी हो रही है, ठीक है, तो गैस की कमी की वजह से यहाँ पे फैक्ट्रीज कम हो रही है, प्रॉब्लम हो रही है फैक्ट्रीज में, जिससे मेरे काफ़ी सारे भाई लोग भी हैं तो वो उस पर काम कर रहे हैं. अब वो जा रहे हैं क्योंकि काम की कमी है यहाँ पे, तो अब वो वापस बिहार की तरफ जा रहे हैं. हम यहाँ से राजस्थान जा रहे हैं. अभी सेरामिक इंडस्ट्रीज बंद हो गई तो हमारा कोई इधर कामकाज बचा नहीं है.
इसके लिए हम अभी यहाँ से रवाना होकर राजस्थान जाएंगे। મજૂર બધા ભાગી જાય, સિરામિક ઉદ્યોગ બંધ થાય તો અમે રિક્ષાવાળા શું કરશે? 4-4 લાખની રિક્ષા લીધી છે, હપ્તાના કોણ ભરશે? કંપનીઓ બંધ થઈ જાય તો કોઈ સવારી મળે નહીં તો ધંધો શું કરવો? 12,000 નો હપ્તો ક્યાંથી ભરવો? ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અત્યારે મોરબીના સિરામિક એકમો ઉપર બહુ ગંભીર અસર પડી રહી છે. પ્રોપેન ગેસ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં 250 થી વધારે ફેક્ટરીઓ છે બંધ થઈ ગઈ છે, જેને લઈને મજૂરોમાં તકલીફ પડી રહી છે. મજૂરોને જમવા અને ગેસની વ્યવસ્થા ન હોવાને કારણે મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે મજૂરો છે તે પોતાના પરિવાર સાથે અત્યારે પોતાના વતન જઈ રહ્યા છે. ગેસની કટોકટી સર્જાવાને કારણે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને મોરબીના કામદારો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. કેમેરામેન સાથે રવિ બડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. રાજકોટમાં ગેસના બાટલાની અછતના કારણે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ ન મળતા અનેક કેટરર્સ હવે ફરીથી કોલસાની સગડી અને ચૂલામાં રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. વર્ષોથી ગેસના બાટલામાં રસોઈ કરનાર કેટરર્સ હવે વર્ષો પછી ફરી ચૂલાનો સહારો લેવા મજબૂર છે. એક તરફ તો એમ કહે કે આનંદ માણાય કે ભાઈ એક સગડાની રસોઈ આપણને અત્યારે જમવા મળે છે, પણ એક તકલીફ પણ એવી છે કે જ્યારે 100-200 ઉપરની વ્યક્તિઓની રસોઈ કરવી હોય ત્યારે આટલા મોટા સ્કેલ ઉપર સગડાની જરૂર પડે છે. અત્યારે જે ઓલા ગેસની આદત હોય એ હેરાનગતિ હોય છે. અને પ્રશ્ન એ બી છે કે 2,000 થી 4,000 રૂપિયા આપણે દેવા તૈયાર છીએ, પણ હજી બજારમાં ગેસના બાટલા અવેલેબલ નથી. એવી જો વ્યક્તિઓ વધી જાય તો ગેસ સિવાય કોઈ વિકલ્પ નથી. એક સમય હતો કે લોકો ચૂલા ઉપર સગડી પર રસોઈ કરતા અને જમતા. કદાચ આ જે પ્રાચીન સમય છે તે અત્યારે વર્તમાનમાં પાછો આવી ગયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે ગેસના બાટલા પણ અહીંયા છે અને ચૂલા પણ છે તેના પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ બાટલો તો છે પરંતુ આ બાટલો કોઈ જ કામનો નથી, કેમ કે આમાં ગેસ નથી. અને આ જે 1700 રૂપિયાનો જે બાટલો છે તે અત્યારે જે છે એ માંડ જે 6,000 રૂપિયા સુધી નો ભાવ થઈ જતો હોય છે. ત્યારે જે રીતના ચૂલા છે, આ બાટલા છે તે માત્ર ને માત્ર અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. અને જે પ્રાચીન પરંપરા પ્રમાણે કે જ્યારે ગેસનો લોકો ઉપયોગ ન કરતા અને એ સમયે જે સગડીનો ઉપયોગ કરતા હતા તે સગડીનો ફરી વખત ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ જે બાબત છે તેમાં લોકોને પણ મહેનત પણ વધારે પડતી હોય છે, સાથે અનેક સમસ્યાઓ પણ થતી હોય છે. ત્યારે બાટલાની આ પરિસ્થિતિ છે તે ફરી જે છે નોર્મલ થાય તેવું હાલ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દ્વારકાના નાગેશ્વર રોડ પર બોલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત. બંને વાહનો વચ્ચે અથડામણ થતા બોલેરો અનિયંત્રિત બની ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના મતે હવે થોડી રાહત થશે. પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ 18, 19 અને 20 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. માર્ચ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ખેતરમાં રહેલા જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવો પડીકે બંધાયા છે. જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે. आने वाले 4 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 5 के लिए वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है. और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल हैं जहाँ पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है.
હવામાન વિભાગના મતે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આમ ગરમીમાં વરસાદી આગાહીથી લોકોને તો રાહત મળશે, પણ ખેડૂતોની હાલત વધુ કઠિન બની જશે તે નક્કી છે. હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ. રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 2 ઘેડ પંથક છે, જેને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ફેઝ 1ની કામગીરી પ્રગતિ હેઠળ છે. ફેઝ 2 માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સોરઠી ઘેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને ફાયદો થશે. નદીઓના મુખ સાંકડા થઈ ગયા હતા. આ યોજના અંતર્ગત નદીઓના મુખ પહોળા કરવામાં આવશે. જ્યાં જ્યાં ચેકડેમની જરૂર હશે ત્યાં તે કામ કરવામાં આવશે. આ કામો ઝડપથી પૂરા થાય તે માટે જલ્દી જ મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. બાળકો અને વૃદ્ધો પર શ્વાન દ્વારા હુમલાઓ વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં એક વિડીયો સામે આવ્યો, જેને જોઈ રૂવાડા ઉભા થઈ જાય. કડીના રાજપુર ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. રસ્તા પર જતા રાહદારી પર શ્વાને અચાનક હુમલો કર્યો. રાહદારી પાસે બચાવ કરવા માટે કોઈ વસ્તુ કે લાકડી ન હતી, પણ તેની પાસે બરણી હોવાથી તેણે પોતાના બચાવ માટે પ્રયાસ કર્યા. પણ જાણે કે શ્વાને પહેલાથી જ નક્કી કરી લીધું હોય તેમ તેણે રાહદારીના હાથ પર બચકું ભરી લીધું. રાહદારી કઈ વિચારે તે પહેલા શ્વાન પોતાનું કામ કરી નીકળી ગયો. ઈજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે. આ ઘટનાના દ્રશ્યો વિચલિત કરી શકે છે, સાથે વહીવટી તંત્રની બેદરકારીને પણ ઉજાગર કરે છે. અરવલ્લી, જેતપુર, સુરેન્દ્રનગર, પોરબંદર, વડોદરા, સુરત. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધની અસર સીધી લોકોના ઘર પર પડી છે. તેલ અને ગેસની અછતના કારણે લોકોની સ્થિતિ દયજનક થઈ ગઈ છે. લોકો સિલિન્ડર માટે વહેલી સવારથી જ લાઈન લગાવીને ઉભા રહે છે. અલગ અલગ 6 શહેરોની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કરીએ તો અરવલ્લીમાં ગેસ એજન્સી બહાર લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. ગેસના બાટલા માટે લોકોનો રજળપાટ કરી રહ્યા છે. 3 દિવસથી લોકો લાઈનમાં ઉભા રહી સિલિન્ડર મળે તેની આશાએ છે. એજન્સીમાં જરૂરિયાત કરતાં ઓછી બોટલ આવતા મુશ્કેલી વધી રહી છે. તો કાળઝાળ ગરમીમાં ગેસના સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ છે. તો રાજકોટના જેતપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. ગેસ સિલિન્ડરની અછત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓના કારણે ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી. યુદ્ધ અને ગેસ સંકટની ચર્ચાઓ વેલકમ બેક. સીએમ ભૂપેન્દ્ર પટેલ દાહોદના સિંગવડ ગામે પહોંચ્યા હતા, જ્યાં 367.78 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું. દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદના તમામ ધારાસભ્ય દ્વારા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીનું આદિવાસી પરંપરાગત પોશાક પહેરાવી સ્વાગત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે દાહોદ પહોંચ્યા ત્યારે સાંસદ ધારાસભ્યોના મુખ પર અલગ જ સ્મિત જોવા મળ્યું. રાજ્યના જ્યારે વડા અહીં પહોંચ્યા તો હર્ષભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને નિહાળવા માટે બહુ મોટી ભીડ પણ અહીં ઉપસ્થિત હતી અને કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ પણ થયું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કિંજલ રબારી વિવાદમાં નવો ડ્રામા સામે આવ્યો. કિંજલ રબારી ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો, વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. જો કે કેટલાક લોકો આ પગલાને સમાધાનના ભાગરૂપે જોઈ રહ્યા છે. કિંજલ રબારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ ભારે ઉહાપો મચ્યો હતો. રબારી સમાજ દ્વારા વારંવાર સમજાવવા પ્રયાસ કરવામાં આવતો હતો. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક પણ મળી હતી, જેમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને દીકરા દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી. મહત્વપૂર્ણ છે કે રાધનપુરના સિનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજળા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જો કે રબારી સમાજના આગેવાન દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં તેમણે આ નિર્ણયને સમાજના સંસ્કારો અને તાકાતની જીત ગણાવી. દીકરીને ભોળવી છેતરી હોઈ શકે છે તે વાતનો ઉલ્લેખ કર્યો. તેમણે તમામ અટકળો વચ્ચે કહ્યું કે આ અંગેનો નિર્ણય કિંજલે જાતે લીધો છે. પહેલી તો નમનને વંદન કરું. પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો અમારો માલધારી સમાજ, રાજસ્થાનનો માલધારી સમાજ એક તાતણે અમારો લાકડીઓ તાર જબ બેઠો તો ત્યાં ચિંતા કરીને હૂંફ આપી, દીકરીના પરિવારને હૂંફ આપી કે જ્યાં જે રીતે મદદ કરવાની થતી છે એ સમાજે કર્યું અને આ સમાજના ચરણોમાં શીશ ઝુકાવું છું. આ સમાજની એકતા, સમાજના સંસ્કારોની તાકાતની જીત થઈ છે. તમે ગેસના સિલિન્ડર માટે લાઇનમાં ઉભેલા લોકોના દ્રશ્યો તો જોયા હશે. આ લોકોની આવી હાલત પાછળ કાળાબજારિયા જવાબદાર છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા વડોદરાથી. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. એસઓજીની ટીમે હરણી એરપોર્ટ રોડ પર આવેલ એક મકાનમાં દરોડો પાડી ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો. અહીં ઘરેલું તેમજ કમર્શિયલ ગેસના અનેક બોટલ મળી આવ્યા હતા. પોલીસે તમામ સિલિન્ડરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂ વીઆઈપી રોડના ભરવાડવાસ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન એસઓજી અને ડીએસઓની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન લગભગ 30 જેટલા ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કરવામાં આવ્યો. પોલીસે આરોપી શેડ્યુલ ભરવાડની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. ઔદ્યોગિક નગરી વાપી રાજ્યની કેમિકલની સાથે સાથે ફાર્મા અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે પણ જાણીતું છે. જો કે છેલ્લા 15 દિવસથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાપીનો પેપર ઉદ્યોગ કરોડો રૂપિયાનું એક્સપોર્ટ કરી વિદેશી હુંડિયામણ કમાય છે. પરંતુ જ્યારથી ખાડી યુદ્ધ શરૂ થયું છે તે દિવસથી પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે. વાપીનું પેપર ઉદ્યોગ તેમજ પેકેજિંગ ઉદ્યોગ દુબઈ, યુએઈ, શારજા, કતર, ઓમાન જેવા ખાડી દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરે છે. જો કે હવે આ યુદ્ધના કારણે પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. વાપીના પેપર કંપનીઓના એક્સપોર્ટ કરેલા કન્ટેનરો દરિયા અને પોર્ટ પર ફસાઈ ગયા છે અને હવે $300 સામે શિપિંગ ઇન્ડસ્ટ્રી $3000 વસૂલવાની શરૂઆત થતા વાપીના ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કેમિકલ પણ મોંઘા થયા છે. સૌથી મોટો પડકાર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કોલસાના કારણે થયું છે. છેલ્લા 15 દિવસમાં વાપીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કોલસાઓના ભાવ 25 થી 30% વધી ગયા છે. જેથી આગામી સમયમાં કંપનીઓ માટે કોલસો એ પડકારરૂપ સાબિત થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે. ઓલપાડ તાલુકાની કાંઠા શુગર મિલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવતા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરકાર દ્વારા નિમણૂક કરાયેલા કસ્ટોડિયન ડિરેક્ટર બ્રિજેશ પટેલે તત્કાલીન એમડી પ્રદીપ ગૌતમ પંડ્યા, ગોડાઉન કીપર પ્રદીપ ભગુભાઈ પટેલ અને પીપલ્સ કોઓપરેટિવ બેંકના મેનેજર જતીન ઈશ્વર નાયક સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ ખાંડના વાસ્તવિક સ્ટોક કરતા વધુ સ્ટોક દર્શાવી એનસીડીસી મારફતે પીપલ્સ કોઓપરેટિવ બેંક પાસેથી કુલ અંદાજે 15.65 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી, પરંતુ તેની ભરપાઈ કરવામાં આવી નહોતી. ગોડાઉનમાં 4022 ક્વિન્ટલ ખાંડ હોવા છતાં ચોપડે 59,402 ક્વિન્ટલ ખાંડ બતાવવામાં આવી. હયાત ખાંડના સ્ટોક કરતા વધારે સ્ટોક બતાવી લોન લઈ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ શુગર મિલ પાસે ખાંડનો સ્ટોક શૂન્ય હોવાનું સામે આવતા ખાંડ વેચાણની રકમ ક્યાં ગઈ તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિજાપુરમાં બટાકાના ભાવમાં 60% જેટલો તોતિંગ ઘટાડો થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. મબલખ પાક છતાં જગતનો તાત પાયમાલીના આરે આવીને ઉભો છે. વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે હંમેશા ગુણવત્તાયુક્ત બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની વેલકમ બેક. કાશ્મીરી ભાષામાં બનાવાયેલી બટ કોચ નામની ડ્રામા ફિલ્મનું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું. અમદાવાદ અને ગાંધીનગરના સૌથી વધુ કાશ્મીરી પંડિત પરિવાર આ પ્રીમિયરમાં જોડાયા. કાશ્મીરી પંડિતના પરિવાર પર દર્શાવાયેલી આ ફિલ્મને જોઈને અનેક પરિવાર ભાવુક બન્યા હતા. આજથી 35 વર્ષ પહેલા અંદાજે 1990ના સમયગાળામાં કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડ્યા બાદ કાશ્મીર જવા માટેની તેમની લાગણી આ ફિલ્મ થકી દર્શાવાયેલી છે. 73 મિનિટમાં ફિલ્માંકન કરાયેલી કાશ્મીરી પરિવારની કહાની જાણે કે દરેક કાશ્મીરી પરિવારનું હોય તેવું તમામ પરિવારો જણાવ્યું હતું. મિનિટનું આ
જે ફિલ્મ છે તે તૈયાર કરવામાં આવી છે. બટકોચ ફિલ્મનું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું હતું, જેમાં તમામ કાશ્મીરી પરિવારોએ ભાગ લીધો, તેને નિહાળી અને સાથે જ પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી. આજથી 35 વર્ષ પહેલા અંદાજે 1990ના સમયગાળામાં કાશ્મીરી પંડિતોને લગતી આ ફિલ્મ છે. मेरे गांव से ही इसकी स्क्रीनिंग हुई है. जो भी मार्टंड, आपने मार्टंड का नाम सुना है, मार्टंड मेरा जन्म स्थान है और आज मैं इमोशनल हो गया जब मेरे को कहा गया कि ये मार्टंड की ही स्टोरी है. मार्टंड में ही इसको पिक्चराइज किया हुआ और वहाँ से सीर पहलगाम का शूटिंग है. मैं सबसे पहले अपने गुजरात वासियों का बहुत ही शुक्रगुजार हूँ कि उन्होंने हमें इतने सालों में हमें अपना यहाँ अपनापन दिया है और हमें सुरक्षित रखा है. हम गुजरात को अब अपना यहाँ मातृभूमि ही मानते हैं कि इतने साल हो गए हम रहते हुए. मैं इस को फिल्म नहीं बोलता हूँ, ये एक इमोशंस है हमारा, ये त्रासगी है हमारी जो इतने सालों से 36 साल से हम कश्मीरी विस्थापित झेल रहे हैं. आज सुखद है सब लोग हमको, पहले तो गुजरात जैसे हमारे प्रेसिडेंट साहब ने, हम शुक्रगुजार हैं अपने यहाँ पे गुजरात वासियों का जिन्होंने हमको अपनापन दिया यहाँ पे. लेकिन एक त्रासदी जो हमारे अंदर है, एक जो वो है इमोशंस है कि हमेशा वो बटकोच जो फिल्म का टाइटल है वो हमको याद आता है. मैं बीच में गया आप कश्मीर तो वहाँ पे मैं देख नहीं पाया, तो आज ये इमोशंस हमको नहीं छोड़ रहा है. एक्चुअली ये मूवी एक इमोशन है, जैसे सब लोगों ने बताया. बटकोच इज बट इज इन कश्मीरी मीन्स हिंदू, कश्मीरी हिंदू पंडित्स. So usually Kashmir mein we used to have these lanes wherein these Kashmiri Pandits used to stay. So everybody has, every kocha used to have a name. So that was a kind of, like we have in Ahmedabad, Kathiawadi and all. जब हम निकले थे कश्मीर से 90 में, तो उस वक्त बिल्कुल हम छोटे थे. और ये जो आज ये बटकोच हम देख रहे हैं ना यहाँ पे, दिस इज़ जस्ट एक रिमेम्बरेंस ऑफ द आवर रेजिडेंसेस. हम जैसे यहाँ पोल होते हैं ना, वैसे ही वहाँ पे जो छोटी छोटी गलियाँ होती थी जिनमें हमारी कम्युनिटी के लोग रहते थे, स्पेशली इन द ओल्ड सिटी. तो वहाँ कैसे रहना सहना होता था, एक दूसरे के जो वहाँ बाकी जो मुस्लिम्स भी होते थे उनके साथ कैसे उठना बैठना होता था. एंड नाउ वही एक रिमेम्बरेंस हम हमारे बच्चों को नहीं मालूम है. अब ये बटकोच विल डिपिक्ट इट और उनको समझ आएगी कि ये क्या है. कहीं ना कहीं ये जैसे पापा ने बताया कि इन लोगों का जो रहन सहन था वो हमको भी थोड़ा देखने मिलता है. हम लोग सिर्फ कहानियों से, इनकी बातचीत से वैसे देखा है, उसके अलावा इतना पता नहीं चलता हम लोग को कि हमारी जनरेशन कभी कश्मीर गई नहीं है, प्रॉपरली हम लोग वहाँ रहे नहीं हैं. तो उसकी वजह से कहीं ना कहीं हमको भी देखने मिल रहा है कि किस तरीके से वहाँ पे रहन सहन है, क्या नहीं था. तो वो चीज़ काफ़ी अच्छी लग रही है देख के. अभी मेरे काफ़ी साथियों ने एवं बच्चों ने और काफ़ी जो हमारे सीनियर सिटीजन्स हैं कश्मीरी पंडित, उन्होंने इस भव्य जो मूवी है बटकोच के बारे में बातचीत की और अपने भाव प्रकट किए. इसलिए मैं वो सब चीज़ें नहीं दोहराऊंगा, पर मैं एक चीज़ ज़रूर बोलूँगा कि ये माहौल होता है जब हम लोग एक साथ मिलते हैं और एक दूसरे की भावनाएं समझते हैं. મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતની રમતગમત ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ અને યુવતીઓને સન્માનિત કરાઈ. સ્ટેટ, નેશનલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ઓળખ અપાવનાર ખેલાડીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. સમારોહ દરમિયાન ઉભરતા ખેલાડીઓ, પ્લેયર ઓફ ધ ગેમ, ગુજરાતનું ગૌરવ પુરસ્કાર અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર જેવી કુલ 5 અલગ અલગ એવોર્ડ કેટેગરીમાં મહિલાઓને સન્માનિત કરાઈ. સ્પોર્ટ ક્ષેત્રે જે મહિલા રમતવીરો જે ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરી રહ્યા છે તેમને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો હતો. ભારતના રમતવીરો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ રોશન કરે એના માટે આપણે સાથે રહી અને સતત પ્રયત્નશીલ છીએ. આ કરવા પાછળનો અમારો આશય એવો છે કે તેનાથી અન્ય રમતવીરોને પણ પ્રોત્સાહન મળે અને રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર દુનિયામાં રોશન થાય અને ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે તેનાથી હવે જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અને ત્યારબાદ ઓલિમ્પિક્સ આવી રહ્યું છે ત્યારે અત્યારથી જ ગુજરાતમાં રમતગમતનો એટલો બધો વિકાસ થાય કે એ બે મોટી ઇવેન્ટ વખતે ગુજરાતના ખેલાડીઓ એ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ લાવે, સારું પરફોર્મન્સ કરે. અત્યારે બસ આટલું જ. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.